હવે મિત્રો તમે આંધળા ચાકડા તો ઘણા બધા જોયા હશે, પણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું 400 વર્ષનું એક એવું આંધળું ચાકડું જેનો વજનની વાત કરીએ તો મિત્રો લગભગ એનો વજન 200 થી 250 કિલો છે, અને ઉંમરની વાત કરીએ તો મિત્રો લગભગ 400 વર્ષનું આ ઘરડું આંધળું ચાકડું છે. આપણને એક ભાઈ એવી માહિતી આપે છે, અને તમે આજે જંગલ જોઈ રહ્યા છો. આ જંગલમાં એક એવું આંધળું ચાકડું જોવા મળે છે મિત્રો, જેની ઉંમર અંદાજે 400 વર્ષ જેટલી છે, અને વજનની વાત કરીએ તો મિત્રો 200 થી 250 કિલો આંધળા ચાકડાનું વજન છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હું ટૂંક જ સમયમાં તમને લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં, જે ભાઈએ આપણને એક લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ જગ્યા ઉપર એક એવું આંધળું ચાકડું રહે છે. મિત્રો આંધળું ચાકડું એટલે તમે બધા ખબર જ હશે કે જેને બંને સાઈડ મોઢા જેવું હોય છે, પૂંછડી હોતી નથી, બંને સાઈડ મોઢા હોય એવું એને આંધળું ચાકડું કહેવામાં આવે છે. તમે શું નામથી ઓળખો છો એ તમે કોમેન્ટ કરજો, કેમ કે અમે તો આંધળું ચાકડું કહીએ છીએ. અને સાપ જેવું જ એક સાપ જ કહેવાય છે આંધળું ચાકડું, એટલે એક પ્રકારનો એવો સાપ હોય છે જેને બંને બાજુ મોઢા જેવા હોય છે. મોઢું એક જ બાજુ હોય છે, પણ એને પતળી પૂંછડી નથી હોતી, એટલે બંને સાઈડથી મોઢા જેવું જ દેખાતું હોય છે, અને આ બિનઝેરી સાપ કહેવાય છે આંધળું ચાકડું. તો મિત્રો આજે આપણને માહિતી મળે છે કે તમે જંગલ જોઈ રહ્યા છો, જંગલમાં એક એવું આંધળું ચાકડું મિત્રો જોવા મળ્યું છે, જેની ઉંમરની વાત કરીએ તો અંદાજે લગભગ 400 વર્ષનું ઘરડું આંધળું ચાકડું છે. અને વજનની વાત કરીએ તો મિત્રો એનો અંદાજે વજન છે મિત્રો 200 થી 250 કિલો જેટલો. તમે વિચાર કરો કે કેવડું મોટું અને કેવું આંધળું ચાકડું હશે મિત્રો. તો મેં તો મારા જીવનમાં આવું આંધળું ચાકડું ક્યારેય નથી જોયું, ને તમે પણ નહીં જોયું. તો આજે આપણે લાઈવ જોવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો, ને વિડીયો બને એટલો શેર કરજો મિત્રો. તો આજે હું તમને ફટાફટ પહેલાં તો જે ભાઈએ આપણે લોકેશન કહ્યું છે, માહિતી આપી હતી કે આ જગ્યા ઉપર તમે જશો એટલે તમને આંધળું ચાકડું જોવા મળી જશે. તો પહેલાં તો હું સમય બગાડ્યા વગર જે ભાઈએ આપણે લોકેશન આપ્યું છે એ લોકેશન ઉપર હું તમને લઈને પહોંચી જાઉં, એટલે તમને પણ જોવા મળે છે. ઘણા લોકો કહેતા હોય છે કે આ ખોટું છે, પણ મિત્રો ખોટું નથી. ખરેખર ભાઈએ આપણને એક ફોટો પણ મોકલ્યો હતો, અને જ્યારે મેં પણ ફોટો જોયો ત્યારે મિત્રો મને પણ નવાઈ લાગી, હું પણ ચોંકી ગયો, કેમ કે મેં પણ મારા જીવનમાં આવું આંધળું ચાકડું ક્યારેય જોયું ન હતું. પણ આજે આપણે લાઈવ જોવાનું છે મિત્રો. તો ફટાફટ પહેલાં તો સમય બગાડ્યા વગર આપણે જે ભાઈએ આપણને કહ્યું છે લોકેશન ઉપર આપણે પહોંચી જઈએ. તો મિત્રો તમે આંધળું ચાકડું કેવડું મોટું અને કેવું જોયેલું છે એ કોમેન્ટ કરજો, અને તમે આંધળા ચાકડાને કયા નામથી ઓળખો છો એ પણ તમને કોમેન્ટ કરજો, એટલે મને પણ ખબર પડે કે તમે શું નામથી ઓળખો છો. મિત્રો અમે તો ખાસ કરીને એને આંધળું ચાકડું જ કહીએ છીએ, અને બધા અલગ અલગ વિસ્તારોમાં લોકો અલગ અલગ નામથી કોઈ પણ જીવજંતુને ઓળખતા હોય છે. તો અમે આંધળું ચાકડું કહીએ છીએ મિત્રો. તો આપણે હવે હાલમાં એ લોકેશન ઉપર આવી ગયા છે, જે ભાઈએ આપણને લોકેશન આપ્યું હતું. તો આ જગ્યાનું ભાઈએ આપણને લોકેશન આપ્યું હતું, હાલમાં તમે જોઈ શકો છો. આ જગ્યા ઉપર આંધળું ચાકડું હતું એવું ભાઈએ આપણને એક ફોટો પણ મોકલ્યો હતો મિત્રો, તમે જોઈ શકો છો. આ છે એ લોકેશન. આ જ લોકેશન ઉપર ભાઈએ આપણને ફોટો બતાવ્યો હતો, તમે જોઈ શકો છો મિત્રો આ લોકેશન.